વાત કરીએ તો રાજકોટમાં કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે। એક કાર એક રિક્ષા અને બાઇકને અડફેટે લીધું છે। કાલાવાડ રોડના કેકેબી હોલનો આ બનાવ છે। કાર ચાલક નશામાં હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે તો પોલીસે પીછો કરી કાર ચાલકને દબોચી લીધો છે। રાજકોટ કાલાવાડ રોડ પર આવેલ કેકેબી હોલનો આ બનાવ છે। એક્સયુવી 700 કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે તો એક કાર એક રિક્ષા અને બાઇકને તેણે અડફેટે લીધું હતું। વધુ અપડેટ સાથે સંવાદદાતા મયુર સરવૈયા મારી સાથે જોડાઈ ગયા છે। મયુર, રાજકોટમાં બેફામ રીતે વાહનો હંકારતા લોકો અન્ય લોકોના જીવ પર જોખમ બની રહ્યા છે। બિલકુલ ભાવિની, રાજકોટમાં રફતારના રાક્ષસો જે છે તે બેફામ બન્યા હોય તેવા વધુ એક દ્રશ્યો સામે આવ્યા છે। ગઈકાલ રાત્રે કેકેવી હોલ પાસેની ઘટના છે કે જે એક્સયુવી 700 આ કાર જે કે કાર ચાલક રાજગામી જે છે તે નશામાં ધૂત હોવાનું સામે આવ્યું છે અને હાલ તેમની સામે માલવિયા પોલીસ જે છે તેમના દ્વારા ગુનો જે છે તે નોંધવામાં આવ્યો છે। રાજગામી નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું છે। બીએનએસ કલમ 185, 184 અને 177 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે। પ્રોહિબિશન એક્ટ તેમજ અકસ્માત સહિતની કલમ મુજબ ગુનો નોંધાયો। ઢબ્બે તેમનો પીછો કરી અને તેમને ઝડપી પાડવામાં આવ્યો છે। એક કાર એક રિક્ષા અને એક બાઇકને અડફેટે લેતા એક મહિલા જે છે તેઓ પણ ઇજાગ્રસ્ત થયા હતા અને તેમની સામે હાલ માલવિયા નગર પોલીસ જે છે તે વધુ પૂછપરછ કરી અને ગુનો નોંધવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે કેકેવી હોલ પાસેની આ ઘટના છે। કાર ચાલક જે છે તે 3 વાહનોને ઉડાડ્યા પછી પણ તેઓ ઊભો નહોતો રહ્યો અને પોલીસ હોવા છતાં પણ ત્યાંથી નાસી છૂટ્યો હતો અને આખરે તેમને જે નાના મોવા પાસેથી તેમને ઝડપી પાડવામાં આવ્યો તો હાલ તેમની ધરપકડ કરી લેવામાં આવી છે। પોલીસ દ્વારા તેમની સામે અલગ અલગ કલમો મુજબ પ્રોહિબિશન એક્ટ સહિતની કલમો મુજબ તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે। પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે જી આભાર માહિતી માટે।